નમસ્કાર દોસ્તો, તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું એક એવા સ્થળ વિશે કે જ્યાં હનુમાનજીનું પૂજન નથી થતું અને તેના કારણ વિશે। તો વિડીયો આખો જોવા વિનંતી। તો હિન્દુ ધર્મમાં હનુમાનજીને અમર દેવતા કહેવામાં અને માનવામાં આવે છે। હિન્દુ માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામ પૃથ્વી છોડીને જવાના હતા ત્યારે તેમણે કલયુગમાં ધર્મનું રક્ષણ અને લોકોના કલ્યાણની જવાબદારી હનુમાનજીને સોંપી હતી। ત્યારથી દેશના દરેક ખૂણામાં દરેક સનાતની શક્તિ અને ભક્તિના દેવતા હનુમાનજીની પૂજા કરે છે, તેમને જીવંત માને છે। જોકે આ ઉપરાંત ઉત્તરાખંડમાં એક એવી જગ્યા છે જ્યાં ન તો હનુમાનજીના મંદિર છે અને ન તો લોકો તેમની પૂજા કરે છે। તો વાત કરીએ છીએ આપણે દ્રોણાગિરી પર્વત વિશે અને તેનું જોડાણ છે રામાયણ કાળની એક ઘટના સાથે। ઉત્તરાખંડમાં હિમાલયના ઊંચા શિખરો વચ્ચે આવેલું દ્રોણગિરી ગામ, જેને દેવોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, તે એક એવી જગ્યા છે જ્યાં તમને ન તો હનુમાનજીનું મંદિર મળશે કે ન તો કોઈ ભક્ત। અહીંના લોકો પવનના પુત્ર હનુમાનજી પ્રત્યે સદીઓથી ભક્તિ ભાવના ધરાવતા નથી। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દ્રોણગિરી પર્વતની નજીકના ગામમાં રહેતા લોકો હનુમાનજી પ્રત્યેની આ પ્રકારની લાગણી રામાયણ કાળની એક ઘટના સાથે જોડાયેલી છે। એવું માનવામાં આવે છે કે લંકાના યુદ્ધ દરમિયાન જ્યારે ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા ત્યારે લંકાના રાજવી વૈદ્ય સુષેણને તેમની ચેતના પાછી લાવવા માટે બોલાવવામાં આવ્યા હતા। તેમની સલાહ પર હનુમાનને હિમાલયમાંથી સંજીવની ઔષધિ મેળવવા માટે મોકલવા આવ્યા હતા। એવું માનવામાં આવે છે કે જ્યારે હનુમાન સંજીવની ઔષધિ મેળવવા માટે દ્રોણગિરી પર્વત પર પહોંચ્યા ત્યારે તેને ઓળખી શક્યા નહીં। પરિણામે તેમણે દ્રોણગિરી પર્વતનો એક આખો ભાગ ઉપાડી લીધો હતો અને તેને પોતાની સાથે લઈ ગયા હતા। સ્થાનિક લોકો ત્યારથી હનુમાનજી ઉપર ગુસ્સે છે। તેઓ દલીલ કરે છે કે બજરંગબલીએ તેમની ગ્રામદેવીની પરવાનગી વિના પર્વતનો પવિત્ર ટુકડો છીનવી લીધો હતો। નોંધનીય છે કે અહીં મોટાભાગના લોકો દેવીના ભક્ત છે। ઉત્તરાખંડના બદ્રીનાથ ધામના પૂર્વ ધાર્મિક વડા પંડિત ભુવન ચંદ્ર ઉનિયાલ કહે છે કે હનુમાનજી દ્રોણગિરી પર્વતનો એક ભાગ જો લઈ ગયા હતા તે ખાલી જગ્યા આજે પણ જોઈ શકાય છે। તેમના મતે લોકો અહીં ફક્ત 6 મહિના રહે છે। જેમ જેમ શિયાળો આવે છે આ વિસ્તાર બરફથી ઢંકાયેલો હોય છે અને લોકો જોશીમઠ, નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ જેવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરે છે। પંડિત ભુવન ચંદ્ર ઉનિયાલ માને છે કે જ્યારે સ્થાનિક લોકો દ્રોણગિરી ગામમાં 6 મહિના રહે છે ત્યારે તેઓ ત્યાં ભગવાન હનુમાનજીની પૂજા કરતા નથી। જોકે જ્યારે તેઓ અન્ય વિસ્તારમાં જાય છે ત્યારે તેઓ હંમેશની જેમ રામ દરબાર સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરે છે। તેમના મતે સ્થાનિકોનો રોષ એટલો તીવ્ર છે કે અહીંયા રામલીલા પણ કરવામાં આવતી નથી। તેઓમાં પ્રબળ માન્યતા છે કે જ્યારે પણ રામલીલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ અપ્રિય ઘટના બની છે। સ્થાનિક લોકો દ્રોણગિરી પર્વતમાં અન્ય કોઈ પણ દેવતા કરતાં વધુ શ્રદ્ધા ધરાવે છે। તેઓ તેમને લોક દેવતા તરીકે પૂજે છે અને માને છે કે આજે પણ દ્રોણગિરી પર્વત ગુસ્સે છે કારણ કે હનુમાનજીએ તેનો એક ભાગ છીનવી લીધો હતો અને આવી સ્થિતિમાં જો કોઈ હનુમાનજીની પૂજા કરે છે તો ત્યાં મોટી આફત આવી પડવાની ભ્રમણા લોકોના મનમાં રહે છે। તો આ હતો દ્રોણગિરી પર્વત કે જે હનુમાનજી શ્રી રામના ભાઈ લક્ષ્મણજીને જીવંત કરવા માટે ઔષધિ ન મળવાથી લઈ ગયા હતા। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને કોમેન્ટમાં